નક્કી કરો નામ ભાઈ સમરો સદગુરુ શ્યામ. અરે નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. અર્જુનો પુરુષને નક્કી કરો ને તમે નાદ ગુંગ લઈને બાવન પિતા બનાવે. નાદ ગુંગ લઈને બાવન પિતા બનાવે. તલ બોલે છે મારા સદગુરુ શ્યામ. તલ બોલે છે મારા સદગુરુ શ્યામ. પરખિલો પુરુષને કરો ને તમે ગાયને લાડુ બતાવે ખેલે છે કે લાડુ બતાવે કરો નામ તમે નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. એ પરખીલો પુરુષને નક્કી રે કરો મેરે નામ નામ. નક્કી રે કરો મેરે નામ નામ. નક્કી કરો નામ ભાઈ સમરો સદગુરુ શ્યામ. પરખિલો પુરુષને નક્કી કરો ને તમે આ જે શબ્દો છે અને શબ્દોને જે રાગમાં લીધા છે એ વાઘેશ્વરી રાગ છે. વાઘેશ્વરી રાગ
સરખો તપાસો તમામ માપે કોઈ મરજી વાય ને અમારા પરણામ માપે કોઈ મરજી વાય ને અમારા પરણામ લો પુરુષો રે એ નક્કી કરો ને આપે કોઈ મરજી વા ભાઈ મરજી વા આપે કોઈ મરજી વાયન અમારા પ્રણામ નક્કી કરો નામ તમે સમરો સદગુરુ સદગુરુજી ના ચરણે આનંદ યારા હે હો સદગુરુજી ના ચરણે રે આનંદ યારા દાસ સવો કે છે ત્યાં છે મુક્તિ નો રે દાસ સવો કે છે ત્યાં છે મુક્તિ નો રે દાસ સવો કે છે ત્યાં છે મુક્તિ નો રે બહુ સરસ છેલ્લે કહી દીધું છે સવારામજીએ કે ખરેખર મુક્તિનું ધામ ક્યાં છે અરે પરમપદ ક્યાં છે અરે સ્વર્ગલોક ક્યાં છે અરે સતલોક ક્યાં છે લાંબો છે આ પોળો છે આ હરખો છે તમામ છે ઘટો ઘટની અંદર બિરાજમાન છે પણ કેમ છે જસભાઈએ દ્રષ્ટાંત લખ્યું છે અમારે આત્મકલ્યાણના ધોરી માર્ગમાં આમ જો પ્રગટ પુરુષ મહાન છે તમારા ગામની અંદર ધન્યવાદ છે આત્મકલ્યાણનો ધોરી માર્ગ એમાં દ્રષ્ટાંત કે એક રાજાના ઘરે 4 સંતો પધાર્યા સંતોના વધામણા કર્યા એક ભાઈને આજ્ઞા આપી એટલે જંગલમાંથી જીવતો એરું પકડ્યો અને મોરિયામાં મૂકી દીધો અને ઉપર નાગણું બાંધ્યું અને સંતો આગળ મૂકી દીધું સંતોને ભોજન કરાયા પછી સભા ભરી હે સંતો તમે આવ્યા છો આ માટલી ખોલવાની નથી આમાં શું સહી ગયો પછી પહેલા સંતે જવાબ આપ્યો કે હે રાજન એમને એવો અનુભવ કર્યો કે ઉપર આ ઢાંકણું મારી દીધું છે એટલે અંદર અંધારું હોય અને અંધારાનો રંગ કાળો હોય કે હે રાજન આમાં કાળું કાળું કંઈક છે કે વાત હાજી પણ શું છે બીજા સંતને કીધું બોલો તમે કે રાજા કાળું કાળું છે ને કે હા જે ઘાટની અંદર પડ્યું છે અંધારું આ ઘાટ ગોળાકાર છે એટલે કાળું અંધારું ગોળાકારમાં પથરાયેલું છે બીજા સંતે કીધું કે હે રાજા આમાં કાળું કાળું છે ને આ તો કે ગોળ ગોળ છે રાજા કે વાત હાચી ગોળાકારમાં યારું પડ્યો છે ત્રીજા સંતને કે બોલો ત્રીજા સંતે અનુભવ કર્યો કે આ ઘાટ તૂટી જાય તો પછી અંધારું લાંબુ થઈ જાય કે રાજન કાળું કાળું છે ને કે આ ગોળ ગોળ છે ને તો કે આમાં લાંબુ લાંબુ છે રાજાએ હા પાડી કે હારું લાંબો છે ગોળાકારમાં પડ્યો છે ને કાળો હારું છે ચોથા સંતને કીધું કે હવે તમે કહો ચોથા સંતે અનુમાન કર્યો કે રાજા કાળું કાળું છે આમાં કે હા ગોળ ગોળ છે કે હા કે આમાં લાંબુ લાંબુ છે કે કાઢો આમાં હારું છે જમશે એમ કહી દીધું વાત છાના ઉપર કરું છું કે લાંબો પહોળો ચોરસ સરખો તપાસો તમામ માપે કોઈ મરજી વાયાને અમારા પરણામ પરખીલો પુરુષને નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ સવાર અમે કહી દીધું છે બરાબર કે આ ભજન કર નિત નિજ નામ કો સમય વૈદાય તને શરમ ના આવે नूर का नूर है तेज का तेज है प्रेमनी ज्योत कोई पूर्ण पावे भजन कर नित्य निज नाम को समय वही जाए तन शर्म ना आवे
અરે ભજન કરવાનું છે, ભજન થકી ભવસાગર પાર ઉતરવાનું છે, સંસાર સાગરને મીઠો બનાવવાનો છે આપણે. પણ મીઠા મેરામણની અંદર આપણે જવાનું છે, ત્યાંથી એક સમસી ભરીને લાવીએ ને અમૃત, તો આ સંસાર મીઠો. હા, રૂપાદે અને માલદે તોરલ ને જેસલ પીર નામ થકી જેને મીઠા કર્યા લુણી નદીનું નીર. લુણી એટલે આ સંસાર ખારો છે, પણ નામ થકી મીઠો બની શકાય છે. પણ હમણાં વાત કરી હતી બહેનો આગળ કે જતી અને સતીના જો હોય મતા તો સ્વર્ગપુરમાં થાય સતાય. નરનારી જતી અને સતી બની જાય તો ખરેખર સંસાર સાગરને ઉજળો કરી બતાવે છે. હમણાં મેં ભજન રજૂ કર્યું કે ભાઈ જેના ઘરે સદગુરુના મુકામ હોય એના ઉજળા આંગણા હોય. આપણા ઘરના આંગણાને ઉજળું કરવું છે ને આપણી કાયારૂપી આંગણાને ઉજળું કરવાનું છે. પરંતુ આપણામાં રહેલા જીવને જગાડવા આપણે પ્રયત્ન કરવાનો છે. છેલ્લે એક ભજનની એવી રજૂઆત કરું છું અને એની અંદર આખું જ્ઞાન આપી દીધું છે. એની